एक सलाम देश के नाम बेटी के नाम એ અંતર્ગત આપણે દિયાને વિનંતી કરીશું કે દિયા અહીંયા સ્ટેજ ઉપર આગળ આવે અને આગળના પ્રોગ્રામમાં સહભાગી બને. દિયા. આપણે બધા તાલીઓ પાડીશું એકવાર. एक साथ सलामी देंगे. सलामी दो. जैसे थे. આપણે અહીંયા નેશનલ એન્થમ માટે આગળ વધીશું. જરા જરા માના पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की. भारत माता की. वंदे वंदे विश्वनाथ. साथ झंडा गीत गाएंगे. झंडा गीत शुरू कर. ઇઠ્યોતેરમાં પ્રજાસત્તાક નિમિત્તે આપણે સૌ ગામજનો એકત્ર થયા છીએ. આનો આ પર્વનું મહત્વ એ છે કે જ્યારે આપણો દેશ 47માં આઝાદ થયો ત્યારથી આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આ રાષ્ટ્રીય તહેવારો જાહેર કરેલા છીએ દેશની આઝાદી માટે. તે પહેલાં આપણે ગુલામ હતા. જે વખતે આપણે આઝાદ થયા ત્યારે લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી આપણે અસ્તિત્વમાં આવ્યું. આ લોકશાહીની જાળવણી આપણે આપણા ઘર, કુટુંબ, ગામ એનાથી પણ વિશેષ કરવાનું છે. એટલા માટે કે જો દેશ સલામત હશે તો જ બધું સલામત છે. આપણા બાળ બચ્ચા, પ્રોપર્ટી, મિલકત એ બધાનું જતન કરે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આ દિવસને નાનો ન ગણવો, આ પર્વને નાનો ન ગણવો, આ પર્વનું મહત્વ આપી અને આવનાર પેઢી અને આપણે એનું બહુ જ જતન કરીએ અને દેશની રક્ષા કરવી પડશે. એ જ અસ્તુ. ભારત માતા કી જય. હોય બધા એમની બાજુ જોઈ રહ્યા છે તો સવિતાબાને કંઈ કહેવું હોય તો સવિતાબાને કંઈ કહેવું હોય તો છૂટ છે. બધા તમારી બાજુ જ જોવે છે. સારું, તો મહિલા મંડળમાંથી કોઈને સ્પીચ નથી આપી, કશું વાંધો નહીં. નરસિંહ બાપા આવી રહ્યા છે. આપણને આઝાદી મળી એ વખતે ત્યાં એ વખતના લોકોએ ઘણું બલિદાન આપ્યું અને એની આશા ઘણી ઊંચી હતી કે આપણા દેશમાં આઝાદી મળ્યા પછી લોકો કેટલા સુખી થઈ જશે. પણ એમાં થોડોક ફેર પડ્યો એ બંને જણાય છે. એટલે હવે અસામાજિક તત્વો બહુ વધી ગયા એટલે લગભગ તો આમ તો ગુલામી થઈ ગઈ. એટલે આપણે સજાગ રહેવું પડશે. આઝાદી મળી પછી સામાજિક તત્વો એટલા બધા ત્રાસવાદ કે બીજે કોઈ પણ રીતે
અને આપણે થોડાક નબળા પડતા જઈએ છીએ, મને એવું લાગે છે. એટલે આપણે અહીંયા બધાને હું વિનંતી કરું છું કે આપણે થોડુંક દેશ માટે જાગૃત રહેવું અને પ્રજા આપણી ઓછી ના થાય એ જરીક ધ્યાન રાખવું. મને એમ થાય સાચી હકીકત એ છે. અને સામાન્ય માણસો મળગાય અત્યારે બહુ હેરાન છે. બહુ ઊંચા માણસો પણ સુખી અને હા ગરીબ છે એ સુખી. એટલે આઝાદી સાચી લેવી હોય તો આપણે દેશ પ્રત્યે ભાવના અને આપણા હિન્દુ ધર્મને પણ અખંડ રાખવા માટે પણ આપણને સજાગ રહેવું પડશે એવી હું બધાને આજ્ઞા કરું. નરસિંહ બાપાએ ટૂંકો અને ટચ સંદેશો આપ્યો છે. બધા એના ઉપર વિચારીએ તો સારું રહેશે. હવે આપણે દિયાને વિનંતી કરીશું કે એમને આજે આ સૌભાગ્ય મળ્યું છે તો એના વિશે બે શબ્દો કહે. કેમ કે આ બહુ સૌભાગ્યની વાત છે કે એક દીકરીના હાથે ધ્વજ ફરકાવે અને એમાં પણ દિયાનું સિલેક્શન થયું છે. તો આપણે વિનંતી કરીએ કે બે શબ્દો એ કહે. ભારત માતા કી જય. મને આ કાલ રાત્રે ફોન આવ્યો મોન્ટુભાઈનો કે તારે આ ધ્વજવંદન કરવાનું છે. તો પહેલાં તો હું એકવાર ગભરાઈ ગઈ, પણ પછી એવું થયું કે ના, આ સૌભાગ્ય મને પ્રાપ્ત થાય છે. બધાનો વારો આવતો હતો, એકવાર મારો પણ આવશે એ ખબર હતી. આ વર્ષે આવવાનો હતો ત્યારે સ્કૂલ બંધ થઈ ગઈ, તો મને એવું થયું હતું કે નહીં મને મોકો મળે. પણ આ બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આ મોકો આપ્યો ધ્વજવંદન કરવાનો, અને હું ખૂબ ખૂબ એમનો બધાનો આભાર માનું છું. થેન્ક યુ. वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी. एक साथ सलामी देंगे. सलामी लो. जैसे थे. भारत माता की वंदे वंदे. थैंक यू बाबा. વાતને આપીએ તો જ આપણો ભારત દેશ આગળ વધશે અને વિશ્વમાં વિશ્વગુરુ બનશે. ભારત માતા કી વંદે. संदेशे आते हमें तड़पाते पे माटी सजा के चले